નમસ્કાર. આટલી રાત્રે સવારે 4 વાગે લાઈવ થવાનું કારણ છે કારણ કે કોઈ ધમકી આપી રહ્યું છે, સતત ધમકી આપી રહ્યું છે કે 1 વાગે આ કરશું, 2 વાગે આ કરશું, 3 વાગે આ કરશું, 4 વાગે આ કરશું. સતત આ વ્યક્તિ ટોર્ચર કરી રહ્યો છે અને સાંજે 9 વાગે રોજ તો ફોનના મતલબ રોજ તો આવે છે ધમકીઓ, તો રોજ આપણને 10-15 આવે છે, પણ આપણે ધ્યાન નથી આપતા. ગઈકાલે રાત્રે બી 9:30-10 વાગે આપણને ધમકી આવી હતી કે તમને આજે રાતે તમારા પર હુમલો થશે, તમે આ બંધ કરી દેજો, આ બંધ કરી દેજો, તે બંધ કરી દેજો. અને આપણે ધ્યાન લેતા નથી ક્યારે. પણ હમણાં રાત્રે 1:30 વાગે આપણે ત્યાં બહુ બધી ફાયર બ્રિગેડની ગાડીઓ આવી, બહુ બધી પોલીસો આવી ગઈ અને એવું કીધું, કોઈ એવું ફોન કરી કીધું કે મહીપતસિંહના ત્યાં આગ લાગી છે અને એવી ખોટી ઇન્ફોર્મેશન આપીને આખા તંત્રને દોડતું કર્યું. તો અને પછી ત્યારબાદ મને ફોન આવે છે. મને તો ખબર પડી કે આ વ્યક્તિ કોણ, કે નંબર મેં એનો સેવ કર્યો હતો. સો એ શું કહી રહ્યો છે એ સાંભળો. વિડીયોને ખૂબ શેર કરજો અને ખેડા જિલ્લા તંત્રનું હું અપીલ કરીશ કે અમે તમારા માટે જ કામ કરીએ છીએ, તો આવા લોકોને સીધા કરો. કોણ છે આ લોકો અને શું કહી રહ્યો છે એ આખી હકીકત મેં રેકોર્ડ કર્યો છે, તમે સાંભળો. કારણ કે આની અંદર જે એ કહી રહ્યો છે એની અંદર કેટલું તથ્ય છે તો ખબર નહીં, પણ એની જે ખોટી ફોન કરીને સિસ્ટમને હેરાન કર્યા અને સંકુલમાં આગ લાગી છે, આ લાગી છે, મહીપતસિંહ બળી ગયા છે. પછી આપણને ફોન પર એવું કીધું કે ભાઈ તમને 4 વાગે તમારા પર હુમલો કરશું, બ્રેકિંગ ન્યૂઝ આવશે, તમારા સંકુલમાં બોમ્બ આવશે, બોમ્બ મૂકેલો છે એવી ખબર ફેલાવશું. જો સાંભળો. મહીપતસિંહ બોલું. શું આ બધું કરીને ખોટું કરીને શું મળે છે? ખોટો ફાયર બ્રિગેડને ફોન કરીને શું મળે છે? શું મળે છે આ બધું કરીને? મળે છે બધું, બહુ બધું. હા, બધું બહુ બધું મળે. શું મળે છે? શું મળે છે આ બધું કરીને? એ તો બતાવીશ કાલ આવવાનું. કાલ આવવાનું બતાવીશ. એમ નહીં, આવા ખોટા ધતિંગો કરીને કશું ફાયદો થાય છે? કશા ફાયદા થાય છે આવા ખોટા ધતિંગો કરીને? હા, કેટલા પૈસા લે સ્વીટકોએ આવું કરવા? સ્વીટકોએ કેટલા પૈસા લે આવું કરવા? હા, કેટલા આલ્યા? કેટલા પૈસા આલ્યા સ્વીટકોએ? 25 લાખ રૂપિયા. આવું ખોટું કરવા માટે 25 લાખ રૂપિયા લેવાના? હજુ તો કાલ હવામાં બ્રેકિંગ ન્યૂઝ આવશે. બ્રેકિંગ ન્યૂઝ આવશે એમ? મતલબ આવું કઈ ફાયદો શું થશે તને? બધું કરવાનું બંધ કરી દે, કશું નહીં કરી દે. શું ના કરું? જે કરે છે તું બધું એ બધું બંધ કરી દે. એમ નહીં, પણ આવું કરીને ફાયદો શું એમ? તને શું ફાયદો? તને શું ફાયદો આવું કરીને? પૈસા મળે. 25 લાખ રૂપિયા આધાર કોકને હેરાન કરવાના એમ? તંત્રને હેરાન થાય, આખી સિસ્ટમ હેરાન થાય, તો ખાલી 25 લાખ રૂપિયા બધા ધંધે લગાડવાના, બધા હેરાન કરવાના બધાને? હે, બરાબર. શું બોલવાનું? શું કશો વાંધો નહીં, કાલ જોઈએ. કાલે તો આ તો કઈ નહીં, ખાલી ટેલર ચાલુ કરશે. હા, નીકળો કાલ બજારમાં. કાલ બજારમાં નીકળો. કાલ બજારમાં નીકળો એમ? પણ આવા ખોટા કરીને કઈ તું સફળ નહીં થયું ના વિચારીશ કે તું સફળ થઈ જશે ખોટું કરીને બધું? હે, શું થશે એમ નહીં, પણ તું આવું બધું કરીને તું સફળ થઈ જશે એમ? ખોટા વ્યક્તિને સહકાર આપીને તું સફળ થઈ જશે એમ? એ ચોર માલિક 25 લાખ રૂપિયા છોડ દે હમણાં. એ ચોર માલિક 3 લોકોનું ખોટું કરી રહ્યો છે અને એના માટે તું સહકાર લઈને આવા ખોટા કામ કરે છું? હે, એ 3 લોકોના ચૂલા બંધ થઈ ગયા છે, બરાબર? એના 25 લાખ રૂપિયા તું લઈને તું આવા ધતિંગો કરો છો તું? આ તો ખાલી ટેલર જ છે. ટેલર એમ નહીં, તું તાર ખબર મારી વાત, તું તાર કર, તાર જેટલા નાના કરવા એટલે કર લે, કશો વાંધો નહીં. બરાબર, છોડી દે, છેડો માર દે, બહુ મજા આવશે. બરાબર, સીટ કોણ હમી નહીં જોવાનું એમ? બરાબર, કશો વાંધો નહીં. શું થયું? આ તો ટેલર હતું. અલ્લા ભાઈ, ખબર ટેલર બેલર બધું બરાબર છે, કશો વાંધો એને કોઈ ચિંતા નહીં, કશો વાંધો નહીં. સવારમાં 4 વાગે? આજે સવારમાં 4 વાગે? 4 વાગ્યા. જો કેટલા વાગ્યા? 3 કલાક પહેલા તું ખબર પડશે.
1.5 કલાક પછી ખબર પડશે. બ્રેકિંગ ન્યૂઝ હવે એવું આવશે, બાયપાસથી ચૌહાણ મરી ગયા. બ્રેકિંગ ન્યૂઝ બરાબર જોઈ લેજો. એવું ચાલશે માર્કેટમાં એમ લાઈવ કરવું હોય ને તો કરજે. વાંધો નહીં. કશો વાંધો નહીં હેડ જોયું આ સિસ્કોની તાકાત. હે આ સિસ્કોની તાકાત છે. સ્વીટકોર્ન તાકાત એમની આવા ફોલ્સ બેઠા બેઠા સાઈડમાં ખૂણામાં રહીને ખોટા ફોન કરીને કે આ તાકાત ના કહેવાય. હા તાકાત કોને કહેવાય? તરહો લોકોને હક આલે ને એને તાકાત કહેવાય. સિસ્કોની કંપનીને હવે ખબર પડી, કંપનીને ખબર તો પડી કે આટલી બધી કાર્યવાહી. સિસ્કો કંપની ખબર ના પડી. સ્વીટકો કંપની ખબર પડી એમ એ સુધી માલિક બધી વાતો કરી. તો સારું કહેવાય પણ એમ માલિક ખુશ થઈ ગયો. માલિક ખુશ થઈ ગયો. હા માલિક ખુશ થઈ ગયો સ્વીટકોનો. શું નામ માલિકનું નામ શું? શું કરવા તું ઓળખતો નહીં તું માર્કેટમાં સ્વીટકોના માલિકને? એવું એને માવાનો આવ્યો. હા એને માવાનો આવ્યો. હવાલે 2.25 લાખ રૂપિયા આલ્યા એના માટે તો આવા ખોટા ધંધા કરીને શું મળશે તને? હજુ તો બ્રેકિંગ ન્યૂઝ 4 વાગે આવશે. કશો વાંધો નહીં ને નહીં સુધરું તું એમ બંને લાઈવ. હજુ તને બહુ લાઈવ કરવું હોય કહી દે. આવું કરીને તો હું ફાયદો થઈને શું થાય એમ કહું છું, મને સમજણ નહીં પડતી. લાઈવ કરીને જેટલાને કેવું હોય ને એટલાને કહી દે. કોઈ તકલીફ નહીં. બરાબર લાઈવ કરીશ તો ફાયદો રહેશે તો તું બચી જઈશ. બાકી તારી દુઃખના અફવા ઉડશે. હે અફવા ઉડશે જેવી એમ તારી લાઈવ થવાની રાહ જોઈ બેઠો છું. પણ અફવા ઉડાડીને તને મળશે શું? અફવા ઉડાડીને તને મળશે શું? ખાલી મજા આવે. પૈસાથી મતલબ હમણાં તો પૈસાથી મતલબ છે. પૈસાથી મતલબ છે એમ કશો વાંધો નહીં હેડ હું જા પણ ત્યારે કોકને હોવા દે. તો આ હતો કોઈ થ્રેડ કોલ જે કાલે રાત્રે આપણે 9-10 વાગે આવ્યા તો આપણે સિરિયસ નતા લેતા. રોજ આપણને 10 ફોન ધમકીને આવે છે, પણ રાત્રે ફાયર બ્રિગેડને ફોન કરીને ગાંધીનગરથી ફોન કરીને એવું કીધું કે મહીપતસિંહ બોલું છું, મારા સંકુલમાં આગ લાગી છે, મને બચાવવા માટે આવો. ગાડીઓ બધી હેરાન કરી. આખું ફાયર બ્રિગેડ આપણા સંકુલે રાત્રે આવ્યું અને ફરી પાછો આપણે એની જાણ પોલીસને કરી કે આ વ્યક્તિ છે અને હેરાન કરે છે. જેવો નંબર આપ્યો એવી 5 મિનિટની અંદર એનો ફોન આવે છે. ફરી વાર શું કહે છે સાંભળો. એટલે પીએસઆઈ ફોન કરી બચી જશે એમ તારે હુમલો કરવો છે એમ? હવે હુમલો થશે. થોડી વાર જોઈ લે. બરાબર બરાબર. તું પીએસઆઈ ના ધમકી આલે તું મને એમ નહીં તો ખોટા તું હેરાન કરો તો તારા નાટકો સહન કરું ઘડી ઘડી નાટકો તારા સહન કરું એમ તે કરવા પડે. તું અમારે સિલ્કોમાં આવો તો અમારે સિલ્કોમાં કરવા આવો તો તને કોણ કરે બોલાવો ને એમ નહીં તો તું હુમલો કરવાનું કહો છો એમ? હવે હુમલો થશે. બરાબર કશો વાંધો નહીં હેડ જોઈ હેડ. ક્યાં છે તારમાં તું બોલ. આવી જા સંકુલે આવી જા વાંધો નહીં આવી જા. સંકુલે આવી જા. સંકુલે તને હું કઈ ના આવીશ તો આવી જઈશ. હા આવી જા સંકુલે હેડ. સંકુલે જ છે ને? હા સંકુલે આવી જા. લાઈફમાં બતાવી દે. ચાલ સંકુલે હોય ચાલ. હા તારું છેલ્લું લાઈફ તારે જેટલું લાઈફ કરવું એટલું કરી આ છેલ્લી લાઈફ તારી. તારે જેટલું લાઈફ કરવું હોય ને એટલું કરી આ છેલ્લી લાઈફ. બરાબર કશો વાંધો નહીં હેડ. સારું હેડ. તો પોલીસને ધમકી આલે મને એમ નહીં હજુ તું જોવો છો. હવે તું જો શું કરી હવે તું જો હું શું કરી શકું. શું કર બરાબર તારું બીજું હું આવડે લાઈફ થતા આવડે બીજું હું આવડે એમ નહીં તું જો હું શું કરું. લાઈફ થતા આવડે બીજું હું આવડે કશો વાંધો નહીં. તું તારા જેટલા નાટક કરવા એટલે કર લે. બરાબર તારા જેટલા નાટક કરવા એટલે કર લે. કશો વાંધો નહીં. તું તને બીજું હું આવડે કશો વાંધો નહીં. હવે તને બતાવું હું શું કરી શકું ને તને બતાવી દે. બરાબર તો આ છે ધમકી આપનાર વ્યક્તિ. એનો ફોટો બી તમને બતાવીશ. ફોટો બી આપણે વિડીયો કોલ કર્યો હતો, એનો ફોટો બી તમે જોઈ શકો છો. આ છે આ વ્યક્તિ જે ધમકી આપી રહ્યો છે. વિડીયો કોલ કરીને આપણે ધમકી આપતો હતો. આ છે વ્યક્તિ. મિત્રો બધા સ્ક્રીનશોટ લઈ લેજો. જે ગઈકાલે રાત્રે ધમકી આપતો હતો, પણ આપણને રોજ ધમકી આવે એટલે આપણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. પણ આ નાટક કર્યું
હજુ તો એવું કહી રહ્યો છે કે હજુ તારા સંકુલમાં બોમ્બ મૂકવામાં આવશે, બોમ્બ સ્કોડ આવશે, મીડિયાને ખોટી માહિતીઓ મળશે, આ તે આખી રાત ચાલુ રહેશે, સતત ચાલુ રહેશે. સ્વીટકોમાંથી ખસી જા, સ્વીટકો કંપનીએ ના જઈશ, નહીતર તારા જીવ તું મરી જ જવાનું તો તને પાડી જ દેવાના છે. આ બધી જ ધમકીઓ આવી રહી છે. તો અત્યારે સમય છે પોલીસ પ્રશાસનનો કે એનો નંબર બી આપી દીધો છે, એનો ફોન બી હજુ બી ચાલુ છે. તો આશા રાખું છું કે તંત્ર આ બાબતની અંદર કામગીરી કરે અને એને પકડીને લાવે, કારણ કે આવા ધમકીભરા ફોન તો રોજ આવે છે, પણ આપણે ક્યારેય માઇન્ડ નથી કરતા. રોજ 10-15 ફોન આવે છે ધમકીના. પણ હવે ગંદી રાજનીતિ, ખોટી રીતે હેરાન કરવાની રાજનીતિ, ફસાવાની રાજનીતિ, બદનામ કરવાની રાજનીતિ, અલગ અલગ પ્રકારના નાટકો હવે એ લોકોએ શરૂ કર્યા છે. પણ વાંધો નહીં, તમે તમારા નાટકો કરો. આ બધી ધમકીઓથી, આ બધા થ્રેડોથી ડરી જવાના નથી. મરવાનું એકવાર છે, બરાબર. જ્યાંથી લડતો શરૂ કરી છે ને ત્યાંથી ખબર જ છે કે આ લુખા તત્વો બીજું વધારે ના કશું કરી શકે, હુમલો કરાવી શકે. આ છેલ્લું તમારો ઓપ્શન છે, કારણ કે પોલીસ ફરિયાદો તો તમે થાકી ગયા છો, બીજી રીતે ખોટી રીતે બદનામ કરવાનું તમે થાકી ગયા છો. હવે એક જ ઓપ્શન છે કે મહીપતસિંહને પાડ દો, તો તમને બધાને શાંતિ મળશે. પણ હજારો મહીપતસિંહ બીજા તૈયાર છે, એક મહીપતસિંહને મરવાથી કોઈ ફરક નહીં પડે. એટલે તમે તમારું કામ કરો, હુમલા કરજો, ખોટી ધમકીઓ આપજો, જે કરવું એ કરજો, પણ લડત ચાલુ રહેશે, યાદ રાખશો, બરાબર ને. આવા બધા જેટલા બી તમારે પેતરા રચવા હોય, તમારે જેટલા હેરાન કરવા હોય, તમે જેટલા ખોટા ફોન કોલ કરવા હોય, તમારે ધમકાવવા હોય, બીવડાવવા હોય, હુમલા બી કરવા હોય, અને એક મહીપતસિંહ જો મરી બી ગયો ને તો એવું ના વિચારતા કે આ બધું બંધ થઈ જશે. હજારો મહીપતસિંહ માર્કેટની અંદર તૈયાર થઈ ગયા છે, જે તમારા ગોરખ ધંધા બહાર કાઢતા રહેશે. એવું ના વિચારતા, કારણ કે આ શરૂઆત છે. ખબર છે મને, જીવનું જોખમ છે, મને સારી રીતે ખબર છે. કારણ કે જે લોકો સામે બાથ ભીડી રહ્યો છું, એ લોકો 5-25 લાખ 50 લાખ એમના માટે બહુ નાની રકમ છે, નાનકડી રકમ છે. જે 5-25 લાખ રૂપિયા કોઈને બી આપીને ગમે તેવો હુમલો કરાવી શકે છે, બહુ કોમન વસ્તુ છે. અને આ બધી મેન્ટલી તૈયાર કરીને માર્કેટમાં આવ્યો છું. મને ખબર છે કે આ બધું જ કરાવી શકે. જે લોકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરતા હોય, એમના માટે 5-25 લાખ 50 લાખ રૂપિયા એ નાનકડી રકમ છે. જે મહીપતસિંહને 2-5 કરોડ રૂપિયા આપવાની વાતો કરતા હોય, તો એ લોકો શું ના કરી શકે. એટલે મતલબ કોઈ વિષય છે નહીં. પણ અત્યારે જે વાતચીત કહીશ કે એની જે વાતચીત છે, અત્યારે 4 વાગે હુમલો કરીશ. જો પોલીસ આવશે, આર્મી આવશે, બરાબર. બોમ્બ મૂકેલો છે એમ, મેસેજ કરી દીધો એમ. કશો વાંધો નહીં. હા ગાંધીનગરથી ગાડી નીકળી ગઈ છે એમ, બરાબર. કશો વાંધો નહીં, ચાલવા દો હેડો. લાઈવ થઈશ, કશો વાંધો નહીં. લાઈવ થઈશ, બરાબર છે, કશો વાંધો નહીં. લાઈવ ની કોઈ જરૂરત નહીં, લાઈવ ની કોઈ જરૂર નહીં, બરાબર. હું કરીશ મારી રીતે. કશો વાંધો નહીં. હાલો, હા. તો આ છે ધમકી આલનાર વ્યક્તિ, અને શું શું બોલી રહ્યો છે, ગજબનું કહી રહ્યો છે. ઓફર કરી પણ નહીં જોઈતી મારે. સાંભળજો શું કહી રહ્યો છે. બધી નાતો રાખું છું, કઈ નાતો રાખે છે બધાને બતાવવા, ખાલી પૈસા વેણી ખાયા બધા. એમ નહીં, પૈસા વેણી ખાના ધંધા તારા, સમજ્યા પડ્યા. તારો માલિક પૈસાથી ખરીદી નાખ્યો, તારા જેવા ગુંડાનો ફોન કરાવે છે સાથે, સમજી લે. એ તો તારા માલિક ને ખબર પડી ગઈ, તારો માલિક પૈસાથી મન ના ખરીદી શક્યો, એટલે તારા જેવા ગુંડા પૈસા લઈને આ નાટક કરાવે છે. તને ઓફર કરી દે ને. ઓફર પણ નહીં જોઈતી મારે, ઓફર નહીં જોઈતી મારે. તને ઓફર કરી દે ને. ઓફર કરી પણ નહીં જોઈતી મારે. એવા પૈસા લઈને હું કરવાનો લે, મારે હું જરૂર છે એવા પૈસા નહીં. બીજું સંકુલ બનાવવા છે, બીજું સંકુલ બનાવ, પણ એવા પૈસાથી મને નહીં બનાવું મારે ભાઈ. એવા પૈસાથી નહીં બનાવું મારે, એવા પૈસાથી નહીં બનાવું. તો કેવા પૈસા છે? 100 રૂપિયા આલવા વાળા મારા ઘણા લોકો છે, 100 રૂપિયા આલવા વાળા ઘણા લોકો છે. કોઈ નહીં હાલે, ટાઈમ આવશે ને ત્યારે. બરાબર. બરાબર. તારા નાટક બંધ કરવાના છે? તારા નાટક બંધ કરવાના છે તારા? તો અમારું નામ નહીં દેવાનું. બોલ. હા, કશો વાંધો નહીં. વિડીયો ડિલીટ માર દે. કશો વાંધો નહીં. માર દઈશ ને? હા ભાઈ. અને નહીં લાગે તો પાછું ફોન કરજો. કશો કાલે ફોન કરજો. જો
તો આ છે નાટકબાજ, બહુ મોટો નાટકબાજ, અને કહીશ કે નાટક થાય એટલા કર, કશો વાંધો નહીં. પણ હવે જોઈએ છીએ કે પોલીસ આ બાબતની અંદર શું કામગીરી કરી છે. પોલીસ આવી ચૂકી છે. પોલીસ મારા ઘરે બી અત્યારે 2 કોન્સ્ટેબલ મૂક્યા છે. સંકુલે બી 2 કોન્સ્ટેબલ ઓલરેડી મૂકી દીધેલા છે. પોલીસ અત્યારે તપાસ બી કરી રહી છે બધી બાજુ. અને PSI નો બી મને ફોન આવ્યો કે આપણે લોકેશન સુધી કે વોટ એવર જે બી છે પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ હવે જે શરૂઆત તમે કરી છે ને એનો અંત આપણે લાવશું. ચિંતા ના કરો, તમે તમારું જોર લગાવો. જેટલા નાટક, જેટલા ષડયંત્રો, જેટલા હટકંડા અપનાવો. પણ હવે એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે અને ગુજરાત આ બધું જોઈ રહ્યું છે. વધુ માહિતી આવતીકાલે તમને આપીશ, તો વિડીયોને વધુ શેર કરજો. અને ધમકી આપે છે કે મહિપતસિંહને પાડી દેવાના છે. વાંધો નહીં, મારવાવાળો બચાવવાળો બધો ભગવાન છે. તો કોઈ હરખ છે નહીં જીવનમાં, પણ આનંદ છે, ગર્વ છે કે ચોરો સામે લડ્યો છું, ઝૂક્યો નથી. શેર કરજો અને સાથ સહકારની આશા રાખું છું. ધન્યવાદ.